નમસ્કાર. દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિની તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે અને બીજું ઘણું બધું. ચાલો જોઈએ શું કહે છે તમારા સ્ટાર્સ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીમાં સારો રહેશે. આજે બિઝનેસ કરી રહેલા લોકોને સારો એવો લાભ થઈ રહ્યો છે. ભૌતિક સુખ સુવિધાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એ ખુશનુમા રહેશે. કોઈ પરીક્ષા આપી હશે તો આજે તેના પરિણામ આવી શકે છે અને તમે આજે બીજાની વાતોને મહત્વ આપીને સમજવાનો તેમને પૂરેપૂરો પ્રયાસ કરશો. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. પાર્ટનરશિપમાં આજે તમે કોઈ કામની શરૂઆત કરશો અને આ પાર્ટનરશિપથી તમને ભવિષ્યમાં સારો લાભ થશે. આજે તમે લાંબા સમયથી અટકી પડેલા કામ પૂર્ણ કરશો. જીવનસાથીને લઈને આજે તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. દરેક કામમાં સફળતા મળતા તમારી ખુશીનો પાર નહીં રહે. આજનો દિવસ આ રાશિના જાતકો માટે ઠીકઠાક રહેવાનો છે. આજે નોકરી શોધી રહેલા જાતકોની શોધ પૂરી થશે અને કોઈ સારી નોકરી મળશે. આજે તમારે કામના સ્થળે કોઈ બીજાની સલાહ લઈને અનુસરવાનું ટાળવું પડશે. એના કરતાં પોતાના વ્યક્તિની મદદ લેવાનું રાખો. આજે પારિવારિક સંબંધોમાં મધુરતા વધી રહી છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે બિઝનેસમાં તમારે પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે. કોઈ પણ કામમાં આજે તમે ધ્યાન કેન્દ્રિત કરશો તો જ એમાં સફળતા મળી રહી છે. દાંપત્ય જીવન એ ખુશખુશાલ રહેશે. સંતાન પાસેથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમે સમાજના સારા કામ કરશો અને નામ કમાવશો. તમારા માન સન્માનમાં આજે વૃદ્ધિ થશે. જીવનસાથી માટે આજે કોઈ ભેટ સોગાદ લેશો. મહિલાઓ માટે આજે નવું કામ કરવા માટે દિવસ અનુકૂળ છે. આજે બીજા કોઈના વિવાદમાં બોલવાનું ટાળો, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એ શાનદાર રહેશે. આજે તમે કોઈ નવી આદતથી દિવસની શરૂઆત કરશો. આજે રચનાત્મક અને સર્જનાત્મક કામમાં તમને રસ પડી શકે છે. આજે તમારી મહેનતનું તમને પૂરેપૂરું પરિણામ મળી રહ્યું છે. પરિવાર સાથે હસી ખુશીથી સમય પસાર કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો ઉતાર ચઢાવ વાળો રહેશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ એ ઉત્તમ રહેવાનો છે. બિઝનેસ કરી રહેલા જાતકોને આજે મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. કામના સ્થળે આજે તમારા આઈડિયા અને વિચારોને આવકારવામાં આવશે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે આજનો દિવસ એકદમ અનુકૂળ છે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો આજે તમને પાછા મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી તરફેણમાં રહેવાનો છે. આજે તમે મહેનતથી કોઈ પણ કામ કરશો એમાં તમને પૂરેપૂરી સફળતા મળી રહી છે. આજે દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે જરૂરિયાતમંદની મદદ કરવાનો કોઈ મોકો આપો તો તમારે ચોક્કસ મદદ કરવી જોઈએ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે કામ માટે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. નવો બિઝનેસ શરૂ કરવા માંગતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. જીવનસાથી સાથે આજે તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો. આજે તમારી આવકમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે ઘરમાં કોઈના વિવાહ પ્રસ્તાવ પર મહોર લાગી શકે છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બિઝનેસમાં ફેરફાર કરવા માંગતા લોકો માટે આજનો દિવસ ફળદાયી રહેવાનો છે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો તમારા માટે વધારે સારું રહેશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ વધારે મહેનત કરવાનો રહેશે. વધારે મહેનત તમારા માટે સફળતા અને નામના લઈને આવશે. આજના સ્થળે તમારા વિચારોને આવકારવામાં આવશે. આજે દરેક કામ તમારા ઉપરી અધિકારીને સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. રચનાત્મક કાર્યમાં આજે તમારો રસ વધી રહ્યો છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે નવી નવી વસ્તુઓ કરવા અને શીખવામાં તમારો રસ રહેશે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો આજે એમાં તમને સફળતા મળી રહી છે. વિદ્યાર્થીઓ આજે તમને તેમની સફળતા માટે શિક્ષણો અને વડીલોની વાહવાહી મળી શકે છે. કોઈ પણ કામમાં આજે તમને જીવનસાથીનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે.